डियर स्टूडेंट्स, वंदे मातरम कंजक्शंस पार्ट 2 पूरो કર્યા બાદ यू आर मोस्ट वेलकम इन पार्ट 3। बाको चिंता ना करता, હવે આ છેલ્લો જ પાર્ટ છે બરાબર। પણ એવું મિત્રો કે આપણે ટોપિકને એકદમ ડીપમાં શીખા એટલે ટોપિક થોડોક મોટો થઈ ગયો, પણ ચિંતા ના કરતા, કાંઈ નકામી વસ્તુ આપણે શીખા નથી મિત્રો। જ્ઞાન છે ને, જ્ઞાન खोपड़ीमां भर्યું हशे ने क्यारेक काम लागशे, याद राखजो। એટલે જે કોઈ કંજક્શન્સ આમાં તમને એવું લાગે કે વધારાના છે, ના ચિંતા ના કરતા, વધારાનું બાળકો કંઈ છે જ નહીં। ઇંગ્લિશમાં એક એક નાનામાં નાનો પોઈન્ટ શીખીએ ને ત્યારે જ આપણી લેંગ્વેજ એક આખી સંપૂર્ણ થતી હોય, બરાબર। ચલો આગળ શીખીએ આપણે હવે નંબર 20માં ટીલ। આમ જુઓ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આ આપણે શીખી ગયા છીએ, બરાબર। ટીલનો મતલબ થાય જ્યાં સુધી ત્યાં સુધી, એનો अर्थ थाय हकार। जो टील अनटील ए बने भाईओ छे, बराबर। टील हकार में और अनटील नकार में। एक्जाम्पल जुओ, वेट हियर द मैनेजर कम्स, के राह जुओ मैनेजर आवे छे, तो आपणे आम केवुं छे के मैनेजर आवे त्यां सुधी राह जुओ, तो वेट हियर टील द मैनेजर कम्स। बाळको मोटा भागे टील में वर्तमान काळ आवतुं होय, पण क्यारेक भूतकाळ पण आवशे। जोयो एक्जाम्पल नंबर 2 जुओ, भूतकाळ वाळुं के शी वेटेड, के तेणीए राह जोई। क्यां सुधी राह जोई, तो द रेन स्टॉप्ड, मतलब के वरसाद बंध पड्यो त्यां सुधी तेणीए राह जोई। तो आपणे कर्युं शुं, जो हजी मात्र ने मात्र वच्चे टील मूकी देवानुं छे। आनी पहेला पण आपणे प्रेपोजिशन्समां, डिस्क्राइबिंग टाइममां टील अनटील शीखेला छीए, एटले बहु चिंता जेवुं आमां कंई नथी। हवे एना जेवा ज बीजा एक कंजक्शननी वात करीए तो ए छे अनटील। अनटीलनो मतलब थाय ज्यां सुधी नहीं त्यां सुधी नहीं। टीलनो मतलब थाय ज्यां सुधी त्यां सुधी। टील हकार अर्थ अने अनटील नकार अर्थ। आम जुओ ने तो मोटा भागना लोको छे ने मित्रों में स्पेलिंग में मिस्टेक करे। जो टील में छे ने याद राखजो TILL होय અને અનટીલમાં છે ને UNTIL હોય, એટલે આ ભૂલ આપણે નાથે ખાસ કાળજી રાખજો, બરાબર। એક્ઝામ્પલ નંબર 1 જોઈએ, ડોન્ટ ગો જતા નહીં ક્યાં સુધી, યુ આર આસ્કડ, मतलब તમને જ્યાં સુધી કહેવામાં ન આવે। જો અનટીલ હોય ને તો મિનિંગ પણ નકાર જ કરવાનો આપણે। અને આમ છે ને આમ ઇઝી વર્ડ્સ મને યાદ રાખવું જ કેમ બાળકો યાદ રાખવાનું, જો આગળનું વાક્ય હોય ને એ હકાર હોય ને તો ટીલનો ઉપયોગ કરજો, અને આગળનું વાક્ય નકાર હોય તો અનટીલનો ઉપયોગ કરવાનો છે। ડોન્ટ ગો અનટીલ યુ આર આસ્કડ ગો, मतलब તમને કહેવામાં ન આવે ત્યાં સુધી જશો નહીં। જો યુ આર આસ્કડ ટુ ગો, બાળકો ખાસ ધ્યાન રાખજો કે આ પેસિવ વોઇસનું વાક્ય છે, બરાબર, કે તમને કહેવામાં ન આવે ત્યાં સુધી, એવો મતલબ થાય એનો। બાકી આસ્કડનો મતલબ પૂછવું થાય, પણ અહીંયા કહેવાનો અર્થ છે આજ્ઞા, બરાબર। પેસિવ વોઇસનું વાક્ય છે આ। एक्जाम्पल नंबर 2, वी शुड नॉट थिंक ऑफ मैरेज, कि आपणे मैरेज विषे न विचारवुं जोईए। वी गेट वेल सेटल्ड इन लाइफ, क्यां सुधी, ज्यां सुधी आपणे आपणा जीवनमां वेल सेटल न थईए त्यां सुधी, बराबर ने। तो वी शुड नॉट थिंक ऑफ मैरेज अंटिल वी गेट वेल सेटल्ड इन लाइफ। तो बस आ थयुं आपणुं टील अने अंटिल, बीजुं कांई छे नहीं। एटलुं याद राखजो, टील एटले हकार अर्थ, अनटील मतलब नकार अर्थ। टीलनुं गुजराती ज्यां सुधी त्यां सुधी, अनटीलनुं गुजराती ज्यां सुधी नहीं त्यां सुधी नहीं। हवे 22 में जोईए आपणे सो धेट। सो धेटनो मतलब थाय एटलुं बधुं के, मित्रों आने शीख्या छीए आपणे डिस्क्राइबिंग रिजल्ट में। लगभग छे ने मोटा भागना कंजक्शन क्यांक 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 फंक्शन में આપણે આવી ગયેલા જ છે, એટલે જૂનું જાણીતું જ લાગશે બધું। જુઓ, સો ધેટનો મતલબ એટલું બધું કે અને પરિણામ દર્શાવે છે। એક્ઝામ્પલ જુઓ કે મીના ઇઝ વીક, કે મીના છે ને નબળી છે। શી કાન્ટ ક્લાઇમ્બ ધીસ હિલ, તેની આ ટેકરી કે આ પર્વત એ ચડી શકશે નહીં। તો હવે આ મીના નબળી છે, એનું પરિણામ શું છે, તો કે તે આ ટેકરી ચડી શકતી નથી। તો સો ધેટમાં એનો ઉપયોગ કેમ થાય, જુઓ, મીના ઇઝ સો વીક ધેટ, કે મીના એટલી બધી નબળી છે કે। જો સો અને ધેટ આ બેની વચ્ચે વિશેષણ આવવું જોઈએ,
અને અહીંયા જો આ ઇઝ છે ને એટલે કેનનો ઉપયોગ છે. આ ફંક્શનમાં પણ શીખ્યા છે બહુ ડીપમાં આપણે કે જો આગળ ભૂતકાળનું વાક્ય હોય ને તો અહીંયા કુડનો ઉપયોગ થાય, આગળ વર્તમાન કાળનું વાક્ય હોય તો ત્યાં કેનનો ઉપયોગ થાય. એક્ઝામ્પલ નંબર 2, હી વોકડ સ્લોલી, તે ધીમે ધીમે ચાલ્યો. હી કુડ નોટ રીચ ઇન ટાઈમ, તે ધીમે ધીમે ચાલ્યો. એનું પરિણામ શું આવ્યું? તો કે હી કુડ નોટ રીચ ઇન ટાઈમ. કદાચ આમાં તમે 100 વાપરો ને બાળકો, જો કે તે ધીમે ધીમે ચાલ્યો તેથી હી કુડ નોટ રીચ ઇન ટાઈમ, એમાં કંઈ ખોટું છે જ નહીં. આમાં નો ઉપયોગ પણ થાય. આ જ વાક્યમાં બીકોઝનો ઉપયોગ પણ થાય. કેવી રીતે? જો હી કુડ નોટ રીચ ઇન ટાઈમ બીકોઝ હી વોકડ સ્લોલી, ચાલે જ. પણ અહીંયા તો આપણે સો ધેટ શીખીએ છીએ એટલે આ વાક્યમાં આપણે સો ધેટનો ઉપયોગ કરીએ કે હી વોકડ સો સ્લોલી ધેટ, તે એટલું ધીમે ધીમે ચાલ્યો કે હી કુડ નોટ રીચ ઇન ટાઈમ. જો આગળ વાત કરી હતી એમ આ વોકડ ભૂતકાળ આવી ગયું તો અહીંયા કુડ નોટનો ઉપયોગ છે. તો આ છે આપણું સો ધેટ, એટલું બધું કે. હવે આવે છે બીજું સો ધેટ. બાળકો ખાસ ધ્યાન રાખજો, આમાં બહુ બધા મિસ્ટેક કરે છે. જો આને આમ યાદ રખાય, 100 ટપકા ટપકા ધેટ. એ ટપકા ટપકા એટલે શું ખબર? અહીંયા વિશેષણ અથવા ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય. અને આ છે ને સો ધેટ ભેગું હોય. જો એનો સિમિલર છે ઇન ઓર્ડર ધેટ. હજી ઘણીવાર ધેટ પણ વાપર્યો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ધેટ. આ ક્યુ ફંક્શન યાદ આવે છે બધાને? આ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. યાદ કરો કદાચ યાદ આવે તો. મેં કીધું ને મોટા ભાગે કન્જક્શન પર્પઝમાં આવી ગયા બધાય. અને મતલબ થાય જેથી કરીને હેતુ દર્શાવવાનો ઉપયોગ થાય. કેવી રીતે? જુઓ એક્ઝામ્પલ 1 જુઓ પહેલાં કે હી વર્ક્સ હાર્ડ, તે સખત કામ કરે છે. તો હી કેન ગેટ ગુડ માર્ક્સ, તે સારા માર્ક્સ મેળવી શકે છે. મતલબ તે સખત કામ કરે છે, બરાબર. એનો પર્પઝ શું છે? એનો પર્પઝ એ છે કે સારા ગુણ મેળવી શકે. તો એનો ઉપયોગ આમ થાય. જો હી વર્ક્સ હાર્ડ, તે સખત કામ કરે છે સો ધેટ, જેથી કરીને, અથવા તો ઇન ઓર્ડર ધેટ પણ કહેવાય, સો ધેટ હી કેન ગેટ ગુડ માર્ક્સ, જેથી કરીને તે સારા ગુણ મેળવી શકે. તો આમાં શું હતું? આમાં સો વિશેષણ ધેટ. અહીંયા શું છે? સીધું સો ધેટ છે. બે રચના અલગ છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બાળકો આ બે બહુ આવે છે, ખાસ યાદ રાખજો. ફંક્શનની દ્રષ્ટિએ આ ફંક્શન છે આપણું રિઝલ્ટ અને આ ફંક્શન છે આપણું પર્પઝ. એક્ઝામ્પલ નંબર 2, શી વેન્ટ ટુ ચાઇના, તેણી ચાઇના ગઈ. તેનો પર્પઝ કયો હતો? શી વોન્ટેડ ટુ મીટ હર પેરેન્ટ્સ, તેના પેરેન્ટ્સ છે ને ચાઇનાના હતા, ચિંગ ચોંગ ચિંગ, તેણી ત્યાં ગઈ, બરાબર. તો શી વેન્ટ ટુ ચાઇના, તેણી ચાઇના ગઈ સો ધેટ, જેથી કરીને શી કુડ મીટ હર પેરેન્ટ્સ. બાળકો દર વખતે એવું ના હોય કે આમાં કેમ સીધું કેન કુડ તમે જોડી દીધું, એમ આવું પણ થાય ક્યારેક. જો શી વેન્ટ ટુ ચાઇના સો ધેટ, જેથી કરીને શી કુડ મીટ હર પેરેન્ટ્સ. અહીંયા ભૂતકાળ છે તો અહીં કુડનો ઉપયોગ, અહીંયા વર્તમાન કાળ છે તો અહીંયા કેનનો ઉપયોગ. અને જો વોન્ટેડ વાળું વાક્ય હોય ને બાળકો, વોન્ટ કે વોન્ટેડ ટુ વાળું, આ વાક્ય બીકોઝનું પણ બને, સો કે ધેરફોરનું પણ બને. વાત થઈ ગઈ આપણે. પણ અહીંયા આપણે શીખી છીએ આપણે પર્પઝ, તો પર્પઝની રીતે બનાવવાનું. હવે આ જ વાક્ય છે, બરાબર. આમાં રિઝલ્ટનો ઉપયોગ પણ કરીએ કહો તમને ફાવે તો. એટલે અહીંયા પૂરું કરીએ આપણે આપણું સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. ફંક્શનની દ્રષ્ટિએ જુઓ તો કયું ફંક્શન છે? આ ફંક્શન છે આ પર્પઝ. નંબર 24માં છે નોટ ઓનલી બટ ઓલ્સો. માત્ર આ જ નહીં, તે પણ. જો મિત્રો તમને એન્ડ આવડતું હોય ને તો આવડી જ જાય. આનો ઉપયોગ સેમ ટુ સેમ એન્ડ જેવો જ છે, પણ શરતો લાગુ ક્યાં છે પણ જોઈએ આપણે. જો બે કર્તા, ક્રિયાપદ કે કર્મને જોડવા એન્ડની જેમ જ વપરાય, બરાબર. એક્ઝામ્પલ જુઓ હવે, રાધા ઇઝ એ ટીચર, સારા ઇઝ એ ટીચર. આને આપણે એન્ડથી કેમ જોડતા? યાદ કરો એન્ડ. તો આને એન્ડથી આમ જોડતા આપણે કે રાધા એન્ડ સારા આર ટીચર્સ. સાંભળજો, આર ટીચર્સ આવી ગયું યાદ. પણ નોટ ઓનલીમાં એવું નથી. જો એમાં કેવું છે? નોટ ઓનલી રાધા બટ ઓલ્સો સારા ઇઝ એ ટીચર. જો અહીંયા એટલે જ લાઈન કરીશ મિત્રો કે બોથથી તમે કરતા જોડો ને
તો વાક્ય બહુવચન બને. નોટ ઓનલીથી કરતા જોડો તો વાક્ય બહુવચન બનતું નથી. બસ એ આની વિશેષતા, એટલે કીધું કે શરતો લાગુ. બરાબર. એક્ઝામ્પલ નંબર 2, આઈ વિલ બાય એ બાઇક, આઈ વિલ બાય એ મોબાઈલ ટુ. કે હું માત્ર બાઇક જ નહીં ખરીદું, હું મોબાઈલ પણ ખરીદીશ. તો આન્સર આમ જ થશે ની જેમ જ કે આઈ વિલ બાય નોટ ઓનલી એ બાઇક બટ ઓલ્સો અ મોબાઈલ. મતલબ બે અલગ અલગ વસ્તુને જોડવાની છે. ફેર એટલો કે એન્ડથી જોડો તો બહુવચન બનાવવાનું, પણ કરતા જોડો તો. એટલે આમાં છે ને મિત્રો તમે આ એક્ઝામ્પલ નંબર 1 છે ને એ ખાસ તમે યાદ રાખજો. બરાબર. હવે જો આના જેવો જ બીજોનો સગો ભાઈ છે ને બાળકો, સગો ભાઈ ગણી લ્યો, એ છે બોથ એન્ડ. બોથ એન્ડ મતલબ થાય બંને. બે કરતા બે ક્રિયાપદ અને કર્મને જોડવા આની જેમ જ ઉપયોગ, પણ આ બંને વચ્ચે એક નાનકડો તફાવત છે. એ તફાવત જો આપણે પહેલા જ વાક્યમાં જોઈ લઈ કે રાધા ઇઝ એ ટીચર અને સારા ઇઝ એ ટીચર. અને જેવું જ વાક્ય છે કે નહીં, જો આપણે નોટ ઓનલી જોડ્યું આપણે તો નોટ ઓનલી સારા બટ ઓલ્સો રાધા ઇઝ એ ટીચર. આમાં જો કેમ થશે ખબર કે બોથ રાધા એન્ડ સારા આર ટીચર્સ. મતલબ કે બોથથી બે કરતા જોડીએ. સાંભળજો બરાબર. આ બોથ વડે મતલબ કે બોથ એન્ડ. બરાબર. બોથ એન્ડ વચ્ચે બોથ અને એન્ડથી બે કરતા જોડીએ તો વાક્ય બને બહુવચન. આર ટીચર્સ. પણ નોટ ઓનલી બટ ઓલ્સોથી બે કરતા જોડો તો વાક્ય એક વચન જ રહે. બસ આ એક નાનકડી વાત આ ટોપિકમાં તમારે યાદ રાખવાની છે. બાકી આમાં ચિંતા જેવું બીજું કાંઈ નથી. બરાબર. એન્ડ આવડતું એટલે આવડી જ જાય. આઈ વિલ બાય એ બાઇક, આઈ વિલ બાય એ મોબાઈલ ટુ. જો એકને એક વાક્ય એટલા માટે ખાસ તમને ખબર પડે કે ડિફરન્સ બેમાં કાંઈ છે જ નહીં. જો આઈ વિલ બાય બોથ એ બાઇક એન્ડ અ મોબાઈલ. આમાં શું હતું? નોટ ઓનલી એ બાઇક બટ ઓલ્સો. આમાં શું થઈ ગયું? બોથ અ બાઇક એન્ડ અ મોબાઈલ. આમ જો મિત્રો તો આ બોથ છે ને બોથ એન્ડ એ પેલા એન્ડ જેવું જ થાય, પણ આમાં છે ને જો પેલું એક્ઝામ્પલ જુઓ ને તો એન્ડ જેવું ના કહેવાય. આટલો નાનકડો ફેર છે, આ યાદ રાખજો. એટલે એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો અને બોથ એન્ડ, આમાં ક્યાંય તમને વાંધો ના આવે. હવે જોઈએ નંબર 26. 26માં છે એઝ, એઝ અથવા સો એઝ. મિત્રો આમ તો જુઓ ને આ ટોપિક ડિગ્રીનો કહેવાય. પરીક્ષામાં છેલ્લા 4-5 વર્ષથી કંજક્શનમાં આ આવેલું છે નહીં, પણ શીખી લેવું જરૂરી છે. કદાચ ક્યારેક આવી જાય તો ચિંતા નહીં, આપણને ડિગ્રી તો આવડે જ છે. આમાં ફંક્શન કેવું લાગુ પડે ખબર? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. એ ફંક્શન તમને આવડતું હોય તો આમાં કાંઈ ચિંતા છે નહીં તમારે. જોઈએ આપણે. જુઓ હવે, જાનકી ઇઝ સ્માર્ટ, કેતકી ઇઝ ઇક્વલી સ્માર્ટ. બાળકો આપણને આવા શબ્દો હોય ને ઇક્વલી, જો તો આ શબ્દો આપણને ડિગ્રીનો ઉપયોગ કરવા મજબૂર કરી દેજો. આમ વાક્ય હોત તો ખાલી કે જાનકી ઇઝ સ્માર્ટ અને કેતકી ઇઝ સ્માર્ટ, તો ફટાક દેરાણું આપણે એન્ડથી જોડી દે કે જાનકી એન્ડ કેતકી આર સ્માર્ટ. પણ ઇક્વલી આવી ગયું ને તો અહીંયા આપણે હાથ બંધાઈ ગયા. તો અહીંયા આપણે ડિગ્રી જ વાપરવી પડે કે જાનકી છે ને એ કેતકી જેટલી જ સ્માર્ટ છે, તો ના જેટલું, એટલે એઝ. તો જાનકી ઇઝ એઝ સ્માર્ટ એઝ કેતકી. જો બાળકો એઝ અને સો એઝ નાનકડો તફાવત છે. મોસ્ટલી, જો મોસ્ટલી દર વખતે નહીં, કે એઝ છે ને એ હકાર વાક્યમાં આવે અને સો એઝ છે ને એ નકાર વાક્યમાં આવે. જો મે ઇઝ હોટ, કે મે છે ને ગરમ મહિનો છે. માર્ચ ઇઝ નોટ સો મચ હોટ, માર્ચ છે ને એ એટલો બધો હોટ નથી. તો શું કર્યું? જો માર્ચ ઇઝ નોટ સો હોટ. હવે જો આ વાક્ય છે ને હકાર હતું, જો એટલે એઝ સ્માર્ટ એઝ કર્યું હતું. આ વાક્ય નકાર થયું તો શું કર્યું આપણે? નોટ સો હોટ એઝ. યાદ કેમ રાખવાનું? હકાર વાક્યમાં એઝ અને નકાર વાક્યમાં નોટ સો એઝ. ખાલી સો એઝ રાખો તોય વાંધો નહીં, નોટ સો એઝ રાખો તોય વાંધો નહીં. આ થઈ ડિગ્રી કઈ? આ થઈ પોઝિટિવ. હવે કઈ આવે? ધેન એટલે કમ્પેરેટિવ. આમાં શું હોય? એક પાત્ર બીજા પાત્ર કરતાં ચડિયાતું હોય. એ ડિગ્રીમાં શીખી ગયેલા જ છીએ આપણે. ધેનનો મતલબ થાય ન કરતાં વધારે, કમ્પેરેટિવ ડિગ્રી.
એક્ઝામ્પલ નંબર 1 કે રાજકોટ ઇઝ હોટ, અહેમદાબાદ ઇઝ હોટર. જો આમાં શું હતું, ઇક્વલી હતું, ના જેટલું જ, એટલે એમાં પોઝિટિવ ડિગ્રી વાપરી આપણે. આમાં તો આપણે બતાવ્યું જ છે કે અમદાવાદ છે ને ઇઝ હોટર છે કેના કરતાં, રાજકોટ કરતાં. તો આપણે એમ કહેશું હવે કે અહેમદાબાદ ઇઝ હોટર ધેન રાજકોટ. અહેમદાબાદ ઇઝ હોટર ધેન રાજકોટ, કે અહેમદાબાદ છે ને એ રાજકોટ કરતાં વધારે ગરમ છે અને છે જ. એક્ઝામ્પલ નંબર 2 એન્ડ લાસ્ટ, પાકિસ્તાન ઇઝ નોટ કાઇન્ડ, કે પાકિસ્તાન છે ને એ દયાળુ નથી. ઇન્ડિયા ઇઝ કાઇન્ડ, ઇન્ડિયા દયાળુ છે. હવે જો કાંઈ ના જ આપ્યું વાક્યમાં, સપોઝ બ્રેકેટ પર કાંઈ આપ્યું નથી, હાલો, અને તમને એમ કે આ વાક્યને જોડો, તો આ વાક્ય બટથી પણ જોડાય, કે પાકિસ્તાન ઇઝ નોટ કાઇન્ડ બટ ઇન્ડિયા ઇઝ કાઇન્ડ. થાય બટથી સાચું જ પડે. પણ અહીંયા આપણે ધેનનો ઉપયોગ શીખવાનો છે કે કેના કરતાં કોણ દયાળુ છે. તો આપણે એમ કહેવું છે કે ઇન્ડિયા છે ને એ પાકિસ્તાન કરતાં વધારે દયાળુ છે. તો કેમ કર્યું જો, ઇન્ડિયા ઇઝ કાઇન્ડર ધેન પાકિસ્તાન. મૂળ વાક્યના ભાવને સમજી અને તમારે ડિગ્રીનો ઉપયોગ કરવાનો હોય. અને આમે બાળકો લિમિટેડ બ્રેકેટમાં તમને છે ને બ્રેકેટમાં લિમિટેડ કન્જક્શન જ આપેલા હોય, 3 જ આપેલા હોય, એટલે આમ ખ્યાલ આવી જ જાય કે જો આમાં ઇક્વલી આપ્યું તો ખબર પડી જ જાય. ઇક્વલી એટલે શું થાય ભાઈ, તો કે સમાન થાય, ના જેવું થાય, તો એઝ જ હોય. આમાં શું આવ્યું કે ઇઝ નોટ ઇઝ હોટર આવ્યું તો ખબર પડી જ જાય કે ઈઆર આવ્યું ને તો આમાં કમ્પેરેટિવ ડિગ્રીનો જ ઉપયોગ કરવાનો હોય. તો આ થઈ પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી. હવે બાળકો જોવાનું છે ઇફ કે વેધર. આમાં ખાસ જોવાનું છે કે આ છે ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યો જે આપણા હોય ને આ એમાં વપરાતું આ કન્જક્શન છે. એટલે આના માટે છે ને મિત્રો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હોવું જરૂરી છે. જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના આવડતું હોય ને તો થોડીક તકલીફ પડે આમાં. યાદ કરો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પ્રશ્નાર્થ વાક્યમાં 2 વાક્યની વચ્ચે ઇફ કે વેધર વાપરી. યાદ કરો, જે સાદા વાક્ય હોય એસર્ટિવ સેન્ટેન્સીસ, એમાં કેમ સેડ ટુનું ટોલ્ડ કરી અને 2 વાક્ય વચ્ચે ધેટ મૂકી આપણે. એમ ઇનડાયરેક્ટ સ્પીચના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુનું આસ્ડ કરીએ અને WH વગરના પ્રશ્નાર્થ વાક્ય હોય તેમાં ઇફ કે વેધર આવે. એક્ઝામ્પલ જુઓ કે ધારા આસ્ડ મી, આઈ વોઝ ઇન ધ કિચન. સ્પષ્ટ છે, સાવ જોઈ લ્યો, આસ્ડ આપી દીધું. તો આમાં તો આપણે કાંઈ બાળકો કરવાનું થાય નહીં, માત્ર 2 વાક્ય વચ્ચે શું મૂકી દઈએ આપણે, ઇફ કે વેધર. કે ધારાએ મને પૂછ્યું કે શું હું રસોડામાં હતો કે નહીં. યાદ કરવાનું મૂળ વાક્ય શું થાય ખબર, કે આર યુ ઇન ધ કિચન. તો આર યુ ઇન ધ કિચનનું ઇન્ડેક્સ સ્પીચ બાળકો આમ થયું હોય કે શું હું રસોડામાં છું કે નહીં. એક્ઝામ્પલ નંબર 2, હેરી આસ્ક્સ હેતા ઉર્જા વિલ વિઝિટ ધ ટેમ્પલ. તો હેરી આસ્ક, જો આસ્ડ આપ્યું હોય તો એમ નંબરીએ, આસ્ક્સ આપ્યું હોય તો એમ, આપણે કાંઈ ફેર નથી પડતો. આપણે તો 2 વાક્ય વચ્ચે મૂકવાની શું વાત છે, આપણે 2 વાક્ય વચ્ચે ઇફ કે વેધર મૂકી દો એટલે આપણું કામ પૂરું. તો મિત્રો આ પરીક્ષામાં બહુ જ્વલે જ ક્યારેક જ પૂછાય છે, પણ છતાંય મેં કીધું એમ કે ઇફ કે વેધરનો ઉપયોગ કોઈ કે આપણને ક્યાં થાય, તો કેવા થાય કે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય આવે અને એમાં WH HOW વગરનું પ્રશ્નાર્થ આવે, તેમાં આનો ઉપયોગ થાય. એ આપણને ખબર હોવી જરૂરી છે. ચલો હવે છે 29 ઉપર એઝ ઇફ. આ મિત્રો ફંક્શન થયું આપણું. યાદ કરો જે કયું ફંક્શન, આને કહેવાય સપોઝિશન એટલે કે ધારણા. ધારણા કેવી રીતે હોય, જો એઝ ઇફ થયું. યાદ કરો, એઝ ઇફનો મતલબ થાય જાણે કે, ક્રિયાની રીત બતાવે છે. મતલબ કોઈ ક્રિયા કેવી રીતે થાય છે. જો પાછું કેવી રીતે કરો તો મેનર પણ થઈ જાય પાછું, પણ મેનર જુદું છે આખું. એમાં લાઇક અને એઝનો ઉપયોગ હોય મેનરમાં, ડિસ્ક્રાઇબિંગ મેનર, અને આ છે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. આનું વાક્ય કંઈક જુદું જોઈજો સાવ. આનું પહેલાં સૂત્ર કેમ રાખી લેવાનું, એઝ ઇફ પ્લસ કર્તા પ્લસ વેર. એઝ ઇફ પ્લસ, અહીં તો પછી એવું કંઈ નહીં કે યુ હોય તો જ વેર મૂકીએ, ધેય હોય તો જ વેર મૂકીએ. કોઈ પણ કરતા આવે ને વેર જ આવે એમાં. જો ડેવિન સ્પીક્સ ઇંગ્લિશ, ડેવિન અંગ્રેજી બોલે છે. હી ટ્રાઇઝ ટુ સ્પીક ઇંગ્લિશ લાઇક એન અમેરિકન.
તે એક અમેરિકનની જેમ ઇંગ્લિશ બોલવાની કોશિશ કરે છે. તો આપણે એમ કેવું છે કે ડેવિન ઇંગ્લિશ બોલે છે જાણે કે તે અમેરિકન હોય. ડેવિન સ્પીક્સ ઇંગ્લિશ. ડેવિન ઇંગ્લિશ બોલે છે. પહેલા વાક્યમાં કશો જ ફેરફાર નહીં કરવાનો. બે વાક્ય વચ્ચે મૂકવાનું એઝ ઇફ. પછી સૂત્ર છે આપણી પાસે કર્તા પ્લસ વેર પ્લસ એક નામ. તો એઝ ઇફ હી વેર એન અમેરિકન. સાવ સહેલું બાળકો. આમાં તો તમારે શું છે, કાંઈ વિચારવાનું છે જ નહીં. ક્રિયાપદ એસની માથાકૂટ નથી, ભૂતકાળની નથી માથાકૂટ, ભૂત ટુદંતની માથાકૂટ નથી. એઝ ઇફ પ્લસ કર્તા પ્લસ વેર પ્લસ નામ. એક્ઝામ્પલ નંબર 2. શી સેંગ સોંગ્સ. તેણીએ ગીતો ગાયા. શી ટ્રાઈડ ટુ સિંગ સોંગ્સ લાઈક લતા મંગેશકર. આમાં શું હોય ખબર? એક પાછળ એક નામ હોય. જો આમાં કેમ લતા મંગેશકર છે, આમાં છે એ અમેરિકન છે, એવું કોઈક નામ હોય જ. કે હી પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર વિરાટ કોહલી. તે ક્રિકેટ રમે છે જાણે કે તે વિરાટ કોહલી કેમ હોય. આ છે ને ધારણા દર્શાવવા વપરાય. આમ મજાકના અર્થમાં પણ કહેવાય, સમજી ગયા, અને રીતના અર્થમાં પણ કહેવાય. આનો આન્સર કેમ થશે? શી સેંગ સોંગ્સ. તેણીએ ગીતો ગાયા. કેવી રીતે ગાયા? જાણે કે તેણી લતા મંગેશકર હોય. એઝ ઇફ શી વેર લતા મંગેશકર. પેલું વાક્ય મૂકી દેવાનું, પછી એઝ ઇફ મૂકવાનું, પછી કરતા વેર અને જે નામ છે ને બાળકો બીજા વાક્યમાં આપેલું જ હોય. નામ ક્યાંય ગોતવા જવાનું છે નહીં બાળકો. હવે કંજક્શન આપણે એન્ડ તરફ આવીએ. વેન, વેર અને વાય અને જોડી જોઈ લઈએ આપણે. બસ એક સમજી લ્યો તો બીજામાં વાંધો આવશે નહીં. સૂત્ર શું છે આનું? સમય પ્લસ વેન પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. એમ ખબર નહીં પડે. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. દિવાળી ઇઝ ધ ટાઈમ. દિવાળી એ સમય છે. વી હેવ અ વેકેશન ધેન. આપણે ત્યારે વેકેશન હોય છે. આન્સર કેમ તેનો? કે દિવાળી ઇઝ ધ ટાઈમ. દિવાળી એ સમય છે કે જ્યારે વી હેવ અ વેકેશન. સૂત્ર શું થયું? પેલા સમય, તો સમય કયો થયો? ધ ટાઈમ. પછી વેન, પછી કરતા વી અને ક્રિયાપદ હેવ. ભલે આમ તો સહાયકારક ક્રિયાપદ છે, અહીંયા ક્રિયાપદાર્થમાં જ છે. સન્ડે એ સમય છે. સન્ડે એ દિવસ છે કે જ્યારે હું ફ્રી હોઉં છું. એક્ઝામ્પલ નંબર 2 જુઓ. પહેલા જો કે આઈ લાઈક સન્ડે. મને સન્ડે ગમે છે. આઈ કેન ગેટ રેસ્ટ ધેન. હું ત્યારે આરામ કરી શકું છું. તો આઈ લાઈક સન્ડે. મને સન્ડે ગમે છે કે જ્યારે હું આરામ કરી શકું. આવી ગયું કે પેલા સમય એટલે શું થયું? સન્ડે. વેન કરતા અને ક્રિયાપદ થઈ ગયું કેન ગેટ. બાળકો ખાસ ધ્યાન રાખજો. આમાં એવું ના હોય કે દર વખતે તમને આગળ સમય આપે જ એવું ના હોય, પણ મોસ્ટલી આપેલું આવે. એક એક્ઝામ્પલ આપું જો કે યુ કેન કમ હિયર. તમે અહીંયા આવી શકો છો. વેન યુ આર ફ્રી. તો આગળ સમય ના આવ્યો, પણ બહુ ડીપમાં જવાની જરૂર નથી. આટલું આવડતું તો ઘણું છે, બરાબર આપણને. એક્ઝામ્પલ 31 જુઓ. હવે જો વેન જેવું જ છે, વેર. આમાં કેમ સૂત્ર સમય પ્લસ વેન? તો આમાંય સૂત્ર છે. આમાં સૂત્ર કયું છે? સ્થળ પ્લસ વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. આમાં છે સમય, આમાં છે સ્થળ. એક્ઝામ્પલ નંબર 1. પોરબંદર ઇઝ ધ પ્લેસ. આ વાક્ય વારંવાર આવે છો, ખાસ ધ્યાન રાખજો. પોરબંદર એ જગ્યા છે. કઈ જગ્યા છે? ગાંધીજી વોઝ બોર્ન ધેર. ગાંધીજી ત્યાં જન્મેલા. તો આન્સર કેમ થશે? પોરબંદર ઇઝ ધ પ્લેસ. પોરબંદર એ જગ્યા છે કે જ્યાં ગાંધીજી જન્મેલા. તો ધ પ્લેસ એ કહેવાય સ્થળ કહેવાય. પછી વેર અને કર્તા પ્લસ ક્રિયાપદ છે જેવું જોવો જઈ. અને આની જેમ જ વાય પણ જેવું જ આવશે, બરાબર? જેવું જ સેમ ટુ સેમ. એક્ઝામ્પલ નંબર 2. ધીસ ઇઝ ધ ઓફિસ. આ એ ઓફિસ છે. માય ફાધર વર્ક્સ હિયર. મારા પિતાજી અહીંયા કામ કરે છે. તો આપણે એમ કેવું છે, આ એ ઓફિસ છે. ધીસ ઇઝ ધ ઓફિસ વેર માય ફાધર વર્ક્સ. સૂત્ર થઈ ગયું આપણું કે પેલા સ્થળ, પછી વેર અને કર્તા પ્લસ ક્રિયાપદ. આમાં શું યાદ રાખીએ આપણે? સમય પ્લસ વેન પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. નંબર 32 એટલે કે વાય. વાયનો મતલબ થાય શા માટે.
કારણ જાણવા વપરાય છે. આગળ વાત કરીએ બાળકો, વેન વેર વાય સરખા જ છે, છતાંય સૂત્ર જોઈ લ્યો. સૂત્ર એવું છે, રીઝન પ્લસ વાય પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. પેલા બંને કરતાં સહેલું એટલા માટે કે બેમાંથી એક વાક્યમાં રીઝન આપેલું હોય, તો જેમાં રીઝન આપેલું હોય તે વાક્ય આગળ લેવાનું અને વાય મૂકીને બીજું વાક્ય જોડી દેવાનું. જો આઈ ડોન્ટ નો ધ રીઝન, મને કારણની ખબર નથી કે શા માટે હી લેફ્ટ ધ ક્લાસ, કે તેણે ક્લાસ શા માટે છોડ્યો. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય હી લેફ્ટ ધ ક્લાસ. છે કે નહીં? જો ઇઝી સાવ. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. યુ સોલ્ડ ધેટ હાઉસ, તમે તે ઘર વેચી નાખ્યું. પ્લીઝ ટેલ મી ધ રીઝન, મહેરબાની કરીને મને કારણ કહો. તો અહીંયા તમે જો બે વાક્યની વચ્ચે તમે વાય મૂકો તો યુ આર રોંગ, કારણ કે તમે નિયમ ભંગ કર્યો છે. નિયમ એવો છે રીઝન પછી વાય આવવું જોઈએ. વાક્ય આમ થાય, પ્લીઝ ટેલ મી ધ રીઝન, મહેરબાની કરીને મને કારણ કહો કે શા માટે તમે તે મકાન વેચ્યું. રીઝન પ્લસ વાય પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. બસ અહીંયા આપણે વાય પૂરું કરીએ. હવે જોઈએ છેલ્લું, એ છે હાઉ. હાઉનો મતલબ થાય કેવી રીતે. ક્રિયાની રીત દર્શાવવા વપરાય છે. એઝ ઇફ પણ ક્રિયાની રીત હતું, આ પણ ક્રિયાની રીત છે. લાઈક પણ ક્રિયાની રીત બતાવે, એઝ પણ ક્રિયાની રીત બતાવે. પણ બાળકો બધાના વાક્યો અલગ અલગ હોય, ખબર પડી જ જાય કે જો વાક્ય આમ આપ્યું છે તો આનો ઉપયોગ કરી, જો વાક્ય આમ આપ્યું તો આનો ઉપયોગ કરીએ. બરાબર? જો બધા ટોપિક આવડતા હોય ને તો સ્પષ્ટતા છે જ બધામાં કે કયા પ્રકારના વાક્યમાં શેનો ઉપયોગ કરવો. એક્ઝામ્પલ નંબર 1, આઈ ડીડન્ટ નો, હું જાણતો નથી, મોન્ટી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ, કે મોન્ટીએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. આ તો બાળકો આપણે હાવ શીખીએ છીએ. બરાબર? ત્યારે જો બ્રેકેટમાં કંઈ નહીં આપ્યું ને તમને, તો એમાં ધેટનો ઉપયોગ પણ થાય કે આઈ ડીડન્ટ નો ધેટ, મને ખબર નહોતી કે, એ ધેટ એટલે કે થાય કે મોન્ટી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. પણ અહીંયા આપણે હાવ શીખી જઈએ તો આપણે હાવનો જ ઉપયોગ કરીએ. તો આઈ ડીડન્ટ નો, મને ખ્યાલ જ નહોતો કે હાઉ મોન્ટી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ, કે મોન્ટીએ ફર્સ્ટ ક્લાસ મેળવો કઈ રીતના. મોન્ટી પાસ થાય એમ પણ નહોતો, મને ખબર જ ના પડી કે મોન્ટુએ કેવી રીતે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. એક્ઝામ્પલ નંબર 2 એન્ડ લાસ્ટ, વી શુડ મેક અવર ટાઈમ ટેબલ, આપણે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. ધ ટીચર વિલ ટીચ અસ, ટીચર આપણને શીખવાડશે. તો ટીચર આપણને શીખવશે કે આપણે કેવી રીતે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. તો વાક્ય બદલાવ આપણે જુઓ, ધ ટીચર વિલ ટીચ અસ. જો કેવું મસ્ત વાક્ય લાગે, જોઈ લો કે ટીચર આપણને શીખવાડશે. શું શીખવાડશે? કે હાઉ વી શુડ મેક અવર ટાઈમ ટેબલ, કે આપણે આપણું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું જોઈએ. તો બાળકો અહીંયા આપણે મોટા ભાગના સ્ટાન્ડર્ડ 10 સુધી આવતા હોય ને એવા કન્જક્શન લીધા છે. છતાંય હજી ક્યાંય તમને તકલીફ હોય કે આ દુનિયા બહુ બાળકો ઇંગ્લિશની મોટી છે, સમજી ગયા? ઓબ્વિયસલી ઘણા બધા વિદ્યાર્થી મને ફોન પણ કરે છે, ઘણા બધા મેસેજ પણ કરે છે, ઘણાને હું મારું પોતાનું મટીરિયલ્સ પણ મોકલું છું. બાળકો ઘણી બધી શાળાઓ એવી છે કે જે આપણા વિડીયો જોઈ અને બધું શીખે છે. ખરેખર લોકડાઉન એ ભગવાને મારા માટે આશીર્વાદરૂપ કર્યું કે મારા જ્ઞાનનો લાભ ઘણા વિદ્યાર્થીઓ મેળવે છે. આઈ એમ થેન્કફુલ ટુ ગોડ કે મને આવી તક મળી. બરાબર? ચલો વધારે ટાઈમ ના બગાડીએ. હવે આગળ આપણે થોડીક છે ને આજે મિક્સ એક્સરસાઇઝ કરીએ અને ત્યારબાદ બોર્ડમાં પૂછાઈ ગયેલા વાક્યો પણ જોશું આપણે. તો પ્રેક્ટિસ કરીએ. એક્ઝામ્પલ નંબર 1, હી વોકડ ફાસ્ટ, તે ઝડપથી ચાલ્યો. હી મિસ્ડ ધ ટ્રેન, તે ટ્રેન ચૂકી ગયો. જો ઝડપથી ચાલ્યો તો ટ્રેન પકડાઈ જવી જોઈએ, ટ્રેન ચૂકી ગયો તો વિરોધાભાસની વાત કહેવાય કે નહીં? જોવો જી, તો વિરોધાભાસ હોય તો એનો ઉપયોગ કરવાનો, તો બટનો. તો હી વોકડ ફાસ્ટ, તે ઝડપથી ચાલ્યો, બટ હી મિસ્ડ ધ ટ્રેન. રેડી? એક્ઝામ્પલ નંબર 2, હી વોકડ ફાસ્ટ, હી કોટ ધ ટ્રેન. સાંભળજો બરાબર. અહીંયા શું હતું? હી મિસ્ડ ધ ટ્રેન. અહીં મિસ્ડ હતું તો મતલબ વિરોધાભાસ થઈ ગયો એટલે બટ મૂક્યું આપણે. અહીંયા શું છે? હી વોકડ ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો કે ચાલ્યો, અને હી કોટ ધ ટ્રેન, તેથી તેણે ટ્રેન પકડી. તો શું જવાબ થઈ જાય? હી વોકડ ફાસ્ટ, સો હી કોટ ધ ટ્રેન. એક્ઝામ્પલ નંબર 3, હી વોકડ ફાસ્ટ, તે ઝડપથી ચાલ્યો.
ही caught the train પણ બ્રેકેટમાં શું છે since અને but તો but તો આવે જ નહીં તો વાક્ય કેમ થાય કારણ કે તે ઝડપથી ચાલ્યો since he walked fast તેથી he caught the train આ વાક્ય યાદ કરો તો because કેમ થાય તો he caught the train because જો because આપ્યું હોય તો આ બિગ સિન્સ એટલે બીકોઝ જ છે પણ યાદ કરો આપણે શીખી ગયા આગળ કે સિન્સ બે વાક્યની શરૂઆતમાં આવી શકે આ બે વાક્ય છે બરાબર તો શરૂઆતમાં આવ્યું છે બીકોઝમાં શું હોય એ વચ્ચે જ આવે તો આમ થાય કે હી કોટ ધ ટ્રેન બીકોઝ હી વોકડ ફાસ્ટ જો સિન્સનો ઉપયોગ કરતો આમ થાય કે કારણ કે તે ઝડપથી દોડ્યો તેથી તેણે ટ્રેન પકડી જો બાળકો વાક્ય એકને કેટલા માટે રાખ્યા તમને ખબર પડે કે યુ કેન સી ધ ડિફરન્સ બિટવીન ધીઝ કન્જક્શન્સ એટલા માટે આ એક સરખા વાક્ય તમારા માટે જ મૂકેલા છે બરાબર એક્ઝામ્પલ નંબર 4 હી વોકડ ફાસ્ટ હી કોટ ધ ટ્રેન પણ બ્રેકેટમાં છે બટ અને એન્ડ તો આન્સર કેમ થાય એનો હી વોકડ ફાસ્ટ તે ઝડપથી ચાલ્યો એન્ડ કોટ ધ ટ્રેન તે ઝડપથી ચાલ્યો અને ટ્રેન પકડી લીધી બરાબર જ છે એક્ઝામ્પલ નંબર 5 કીપ ક્વાઇટ શાંતિ રાખો ગો આઉટ બહાર વહી જાઓ મતલબ વિકલ્પ છે કાં તો શાંતિ રાખો ને કાં તો બહાર જાઓ યુ હેવ ઓનલી 2 ઓપ્શન્સ તો આન્સર કેમ થાય એનો કીપ ક્વાઇટ ઓર ગો આઉટ કાં તો શાંતિ રાખો અને કાં તો ચાલ્યા જાઓ બરાબર આ જો મિક્સ વાક્યની પ્રેક્ટિસ હજી પણ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6 ડોન્ટ સ્પીક એનીથિંગ કંઈ ન બોલતા યુ આર આસ્કડ યાદ કરો જે હમણાં જ શીખ્યા આપણે અન્ટિલ આગળનું વાક્ય નકાર હોય તો અન્ટિલ બંને વાક્ય હકાર હોય તો ટીલ તો ડોન્ટ સ્પીક એનીથિંગ અન્ટિલ યુ આર આસ્કડ તમને કહેવામાં ન આવે ત્યાં સુધી તમે કંઈ ન બોલતા પેસિવ વોઇસનું વાક્ય યુ આર આસ્કડ એ બરાબર હમણાં જ કર્યું હતું જે આપણે એક્ઝામ્પલ નંબર 7 આઈ વોઝ ટાયર્ડ હું થાકેલો હતો આઈ સ્લેપ્ટ સૂન હું તરત જ સૂઈ ગયો તો બીકોઝ અને એન્ડ છે જો જોવું પડે જો બાળકો વચ્ચે ના આવતું હોય તો વાક્ય બદલાવા પડે આ વખતેની બોર્ડની એક્ઝામમાં જ એવું વાક્ય હતું કે વાક્યને ચેન્જ કરવા પડ્યા એટલે એમને વચ્ચે નહીં મૂકી દેવાનું જો કે હું થાકેલો હતો કારણ કે હું તરત સૂઈ ગયો તો ના હાલે આઈ વોઝ ટાયર્ડ હું થાકેલો હતો અને હું તરત સૂઈ ગયો એમ કેમ કેવું પણ આ જુઓ હું તરત જ સૂઈ ગયો શું કામે કારણ કે હું થાકેલો હતો તો મગજમાં ઉતરે કોકને જો આ કે હું તરત સૂઈ ગયો કારણ કે હું થાકેલો હતો એક્ઝામ્પલ નંબર 8 હી ડઝન્ટ ટેલ લાઇઝ તે ખોટું બોલતો નથી હી ડઝન્ટ ચીટ અધર્સ તે બીજાને છેતરતો પણ નથી આઈધર નાઈધર બે પાછે તો યાદ કરીએ આપણે જો બંને વાક્ય નકાર આપેલા હોય તો નાઈધર નોરનો જ ઉપયોગ થાય ડઝ નોટ કાઢી નાખવાનું અને ક્રિયાપદને એસ લાગે યાદ કરો તો હી વાક્યમાં અલગ અલગ વસ્તુ કઈ છે ટેલ લાઇઝ અને ચીટ અધર્સ તો ડઝ નોટ નીકળી જાય અને ક્રિયાપદને એસ લાગી જાય શીખી યાદ આગળ આપણે તો હી નાઈધર ટેલ્સ લાઇઝ નોર ચીટ્સ અધર્સ જો ક્રિયાપદને એસ ભૂલાઈ જાય બાળકો તો બહુ ચિંતા ના કરતા વાક્ય ખોટું પડશે માર્ક નહીં મળે બસ બાકી કોઈ તમને સજા કરશે નહીં કોઈ બરાબર પણ યાદ રાખવાનું કે ડીડ નોટ દૂર કરીએ તો ભૂતકાળ થાય ડઝ નોટ દૂર કરીએ તો ક્રિયાપદને એસ લાગે લાલા વોઝ એ મર્ચન્ટ લાલા એક વેપારી હતો હી વન્સ હેડ અ બિગ બિઝનેસ કોઈ એક વખત તેની પાસે બહુ મોટો વેપાર હતો બ્રેકેટમાં છે હુમ હુ અને હુમ જો બાળકો હુઝ હોય ને હુઝ તો અહીંયા હીઝ વાળું વાક્ય હોય જો હુમને ઉપયોગ કરવો હોય તો અંદર ક્યાંક હિમ આપેલું યાદ કરો કારણ કે હુઝ છે ને એ સંબંધ વિભક્તિ દર્શાવે હુમ હોય તો એ કર્મ વિભક્તિ દર્શાવે અને નથી હીઝ નથી અંદર ક્યાંય હુમ તો સ્પર્શ થઈ જાય કે અહીંયા આપણે હુનો જ ઉપયોગ કરવાનો છે તો બે વાક્ય વચ્ચે તમે હુ મૂકો તો મિનિંગ કેમ થઈ ગયો વાક્યનો કે લાલા વોઝ એ મર્ચન્ટ લાલા એક એવો વેપારી હતો હુ વન્સ હેડ અ બિગ બિઝનેસ આપણું સૂત્ર પણ યાદ કરો કે હુ હોય ને તો હુની આગળ સજીવ કરતા હોવો જોઈએ તો મર્ચન્ટ એટલે વેપારી સજીવ કરતા ને બાજુમાં વંશ તો ઠીક છે અન્ય શબ્દ છે એટલે હેડ ક્રિયાપદ જ કહેવાય બરાબર આપણું આ કે લાલા વોઝ એ મર્ચન્ટ
લાલક એ વેપારી હતો કે જેની પાસે કોઈ એક વખત બહુ મોટો બિઝનેસ હતો. એક્ઝામ્પલ 10 એન્ડ લાસ્ટ એટલે પછી આપણે બોર્ડના પૂછાયેલા વાક્ય જોશું હજી આપણે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. સ્ટાન્ડર્ડ 10th નું વાક્ય છે, બરાબર. પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી. હી વોઝ ધ ઓનર ઓફ ધ રોબોટ. તે રોબોટનો માલિક હતો. હુમ હુઝ. જો બાળકો ફરી કહી દઉં, જો તમારે અહીંયા હુઝ મૂકવું હોય તો હીઝ આપેલું હોવું જોઈએ. જો હુમ મૂકવું હોય તો અંદર હિમ આપેલું હોવું જોઈએ. તમારે હુનો જ ઉપયોગ છે, પણ બે વાક્યની વચ્ચે હું મૂકો તો તમારું ક્યાંયથી ભેગું થાય નહીં. કારણ કે હુની આગળ સજીવ કરતા જ જોઈ. વારંવાર કહી છીએ આપણે, ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં પણ બહુ વાત કરી, યાદ કરો આપણે. એટલે આમાં તમારે કેમ કરવું પડશે કે પ્રેમ ચોપરા who was the owner of the robot was arrested. પ્રેમ ચોપરા કે જે રોબોટનો માલિક હતો તેની ધરપકડ કરવામાં આવી. આ ટોપિક સિક્વન્સ બાળકો ત્યારે પણ વાત કરી હતી કે દર વખતે હુ, હુમ, હુઝ એ વચ્ચે નથી મૂકી દેવાના. જરાક સૂત્ર જોવાનું, સૂત્ર પાકા કરી લ્યો, કાંઈ ચિંતા છે ત્યાંમાં. હવે જોઈએ આપણે સ્ટાન્ડર્ડ 10 બોર્ડ એક્ઝામ માર્ચ 2020 પૂછાયેલા છેલ્લા 3 વાક્ય. કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. કોકિલાએ તેની ફોન રિંગ ન સાંભળી. શી વોઝ બિઝી વોચિંગ ટીવી. તેની ટીવી જોવામાં બિઝી હતી. તો બટ, એન્ડ અને સો સાવ સિમ્પલ કે કોકિલા વોઝ બિઝી વોચિંગ ધ ટીવી. કોકિલા ટીવી જોવામાં બિઝી હતી, તેથી શી ડીડ નોટ હિયર હર ફોન રિંગ. બાળકો હમણાં જ વાત કરી હતી કે વાક્ય બદલાવા આપણે ધ્યાન રાખજો. ધારી લ્યો કે જો વાક્યમાં બીકોઝ આપ્યું હોત ને, બીકોઝ, તો હાલ એમને જો કે કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ બીકોઝ શી વોઝ બિઝી વોચિંગ ધ ટીવી. તો વાંધો નહોતો કાંઈ. પણ બીકોઝ નથી આપ્યું, સોનો જ ઉપયોગ કરવો પડે એમ છે, તો વાક્ય ચેન્જ કરવો પડે તો જ વાક્યનો મિનિંગ થાય. એક્ઝામ્પલ નંબર 2. રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. કે રેહાન છે ને એ ડેન્ગ્યુ ફીવરથી પીડાઈ રહ્યો હતો. હી અપિયર્ડ ઇન ધ એક્ઝામ. તે પરીક્ષામાં આવ્યો. આમ તો અપિયરમાં દેખાવું થાય એમ, બરાબર. અહીંયા એમ તો ના કહે પરીક્ષામાં દેખાયો, ના મજા આવે. તો ધેરફોર, બીકોઝ ને ધો. જો વિરોધાભાસ છે, ડેન્ગ્યુ ફીવર હોય તો ડોક્ટર કમ્પ્લીટ આરામ કરવાનું જ કહે આપણને. પણ આ તો શું છે રોહનને, રેહાનને, કે ડેન્ગ્યુ છે છતાં પણ આવ્યો. જો બટ હોત ને તો બટ બે વાક્યની વચ્ચે આવી જાત, પણ બટ નથી. તો શું કરવાનું? તો આમ કરવાનું કે ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. ગુજરાતી કેમ કરવાનું કે જો કે રેહાન છે ને એ ડેન્ગ્યુ ફીવરથી પીડાઈ રહ્યો હતો, છતાં હી અપિયર્ડ ઇન ધ એક્ઝામ. છતાં તે પરીક્ષામાં આવ્યો. બટ હોય તો વચ્ચે અને ધો હોય તો વાક્યની શરૂઆતમાં. એક્ઝામ્પલ નંબર 3 એન્ડ લાસ્ટ. ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે. કે જજ છે ને કદાચ આજે ચુકાદો આપે. હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. કદાચ તે હિયરિંગ માટે બીજી ડેટ પણ આવે. જો વિકલ્પ છે, જજ કાં તો જજમેન્ટ છે એ આજે આપશે. વિકલ્પ બીજો કયો છે, એ કદાચ હિયરિંગ માટે બીજી ડેટ પણ આવે. મતલબ અહીંયા વિકલ્પ દર્શાવવાના છે બે. તો વિકલ્પ માટે શું છે આપણી પાસે? આઈધર ઓર. તો જજ વિલ ગીવ, જજ આપશે. શું આપશે? કાં તો જજમેન્ટ આપશે અને કાં તો હિયરિંગ માટે બીજી ડેટ આપશે. બે વિકલ્પ જોડવા માટે આઈધર ઓર. વાક્ય હકાર છે એટલે આઈધર ઓર. નકાર હોત તો આઈધર ઓર કાઉન્સમાં આપ્યું હોત, પણ નથી આપ્યું, ચિંતા છે નહીં કાંઈ. જો આમાં શું છે, યેટ મૂકો તો શૂટ થાય નહીં. જો એમ કેમ થાય કે જજ છે ને એ આજે ચુકાદો આપશે, પણ તે બીજી ડેટ, એમ તો ના હાલે. નોટ ઓનલી બટ ઓલ્સો કે, બરાબર. તો બંને થઈ જાય કે આજે ચુકાદો આપશે અને બીજી ડેટ પણ, એમ તો હાલે જ નહીં. તો એમ કેવું, કાં તો એ આજે ચુકાદો આપશે અને કાં તો બીજી ડેટ આપશે. બસ બાળકો, બહુ લાંબો ટોપિક થઈ ગયો છે આપણો, પણ મેં કીધું એમ લાંબો પણ કામનો ટોપિક છે બાળકો આ. તો આશા છે આ બધા જ કન્જક્શન્સ તમને સમજાઈ ગયા હશે. છતાં કંઈ ક્વેરી હોય
આ વાક્યોની વધારે પ્રેક્ટિસ તમે જોતી હોય, યુ કેન આસ્ક મી એટ એની ટાઈમ. વંદે માતરમ. ભારત માતા કી જય.